આપનો શાળા પરિવાર વતી સ્વાગત કરું છું। આજે આપણો 76મો પ્રજાસત્તાક દિવસ છે। તો પ્રજાસત્તાક દિવસ એટલે શું? આપણે 15મી ઓગસ્ટ આપણો આઝાદી દિવસ તરીકે ઉજવીએ છીએ। તો એ બંધારણ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની અધ્યક્ષતામાં જે સમિતિ બનાવી, એમની અધ્યક્ષતામાં સમિતિએ જે દેશ ચલાવવા માટે કાયદા બનાવ્યા, એ આપણું બંધારણ અને દુનિયાનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ એ આપણું ભારત દેશનું છે। તો એ બંધારણ ઘડવા માટે જે તૈયાર સમિતિ કરી એમાં લગભગ 389 સભ્યો હતા, પરંતુ એના જે કાયદા ઘડવા માટેની સમિતિ હતી એ સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા। એમાં ઘણા બધા સભ્યો હતા, જેમાં ગુજરાતમાંથી ફક્ત એક જ કનૈયાલાલ મુનશી હતા। તો આ બંધારણ છે શું? દરેક દેશને ચલાવવા માટે નીતિ નિયમો કાયદા જરૂરી છે। તો એ આપણે 26મી જાન્યુઆરી જે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ એમાં અને 15મી ઓગસ્ટે ફરકાવીએ એમાં ફરક શું? તો 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો એટલે કે ઇંગ્લેન્ડનો જે રાષ્ટ્રધ્વજ હતો એ નીચે ઉતાર્યો, આપણો ઉપર ચડાયો, એટલે એને ધ્વજારોહણ કહેવાય। શું કહેવાય? એટલે નીચેથી ઉપર ધ્વજ લઈ જાય પછી ફરકાવવામાં આવે, અને અત્યારે 26મી જાન્યુઆરીએ બાંધેલો ધ્વજ ફરકાવવાનો હોય, એટલે દેશમાં વિશ્વમાં આપણા દેશનો ઝંડો કાયમ ફરકતો રહે। આજના દિવસે આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે 26મી જાન્યુઆરીએ, જ્યારે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે। આપણા દેશનો ધ્વજ 3 રંગનો છે, કેસરી, સફેદ અને લીલો। એ કલર એમને પસંદ કરવામાં નથી આવ્યા, એની પણ એક ઉદ્દેશ્ય છે કે કેસરી કલર એ બલિદાન, આપણા જે શહીદોએ બલિદાન આપ્યા દેશની આઝાદી માટે, તો એના માટે કેસરી કલર પસંદ કરવામાં આવ્યો છે। સફેદ કલર છે શાંતિનું પ્રતીક છે, કે આપણો દેશ શાંતિપ્રિય છે, કોઈ દાડો જ યુદ્ધગ્રસ્ત નથી। વિશ્વના અનેક દેશો અત્યારે યુદ્ધમાં માને છે, આપણો દેશ કોઈની જોડે યુદ્ધ કરવા માંગતો નથી, શાંતિપ્રિય દેશ છે આપણો, અને તટસ્થતાની નીતિ અપનાવેલી છે। આપણા દેશે કોઈ યુદ્ધ લડતો હોય તો આપણે એની સાથે રહેવાનું નહીં, યુદ્ધ કરતો હોય એની સાથે નહીં રહેવાનું, ને સામેવાળા આપણે તટસ્થ રહેવાનું, આપણો જો ફાયદો હોય। અને લીલો કલર છે એ પણ આપણે દેશની સમૃદ્ધિ, હરિયાળી એના માટે। તો આ રાષ્ટ્રધ્વજ કંઈ એમને નથી, રાષ્ટ્રધ્વજ આપણી આન શાન અને દેશનો વિશ્વમાં નામ થાય એનું પ્રતીક છે। રાષ્ટ્રધ્વજ એમને ફરકાવવામાં નથી આવતો। ખાસ તો આપણો એક આ 26મી જાન્યુઆરીએ દેશના મોટા ભાગના શહેરોમાં, ગામોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, અને દિલ્હીમાં પણ એક આપણી જે સૈન્ય હોય, સેનાની 3 પાંખના પરેડ યોજવામાં આવે છે કે આપણી તાકાત કેટલી છે સૈન્યની। તો એ પણ આજના દિવસે આપણા 2 રાષ્ટ્રીય પર્વો છે એને અનુલક્ષીને આપણા જે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તમે તૈયાર કર્યા છે। તો જેટલો ઉત્સાહ તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ન હોય, તમને એટલાથી વધારે તમારો અત્યારે ઉત્સાહ છે અહીં કાર્યક્રમો, કારણ કે તમને અહીં તમારે પરફોર્મન્સ જે કરવાનું છે, તો તમને જે તૈયારી કરાવવામાં આવે છે બાળકોને,
એ ફક્ત એટલા માટે કે તમારો આત્મવિશ્વાસ વધે. અહીં સ્ટેજ ઉપર આવો એટલે તમારો આત્મવિશ્વાસ વધે. આપણે ભણી ગણીને આગળ તો વધવાનું જ છે, પણ શિક્ષણની સાથે જો આત્મવિશ્વાસ ન હોય તો આપણે જીવનમાં આગળ ન વધી શકીએ. તો હવે આપણે જે કાર્યક્રમો તૈયાર કરાવ્યા છે એ આગળ માણીશું. અસ્તો. ભારત માતા કી જય. भारत माता की वंदे भारत माता की. આજના આ પાવન પ્રસંગે આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો, તો આપ સર્વને મારી એક નમ્ર અપીલ છે કે અહીંયા જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમના વિડીયો અમારા સ્ટાફ દ્વારા બનાવવામાં આવે છે. અને અહીંયા વાલી મિત્રો પણ ઘણા બધા આવ્યા છે, એટલે એમનું બાળક કાર્યક્રમમાં હશે એટલે એમને વિડીયો ઉતારવાની ઈચ્છા થશે. પણ તમે વિડીયો ઉતારો છો એથી અમને વાંધો નથી, પણ એ વિડીયો તમે ઉતારતા હો એટલે અમારે જે વિડીયો બનતા હોય છે એમાં થોડી ખલેલ ઊભી થતી હોય છે. માટે વિડીયો તમે પાછળ બેઠા બેઠા ઉતારશો અમને વાંધો નથી, પણ અહીંયા સ્ટેજ નજીકથી કોઈ આવીને વિડીયો આજે નહીં ઉતારે એટલું જરા ધ્યાન રાખજો. આજના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાહેબે બહુ સરસ માહિતી આપી. એમાં થોડો વધારો કરતા કે ભાઈ જે 389 સભ્યોની જે કમિટી હતી એ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને એનો એક ખરડો બન્યો. એ ખરડાને એવું નક્કી કરવાનું હતું કે ભાઈ હવે આપણો દેશ ચાલશે કઈ રીતે, કારણ કે 1947માં આપણે આઝાદ થયા. આઝાદ થયાની સાથે સાથે આપણી પાસે ઘણી બધી તકલીફો સામનો કરવો પડ્યો હતો. એક તો 80 લાખ જેટલા શરણાર્થીઓ પાકિસ્તાન છોડીને ભારત હિજરત કરી આવ્યા હતા. એમના પુનઃવસન માટે, એમની રોજગારી માટે, એમને ક્યાં રાખવા, એમનું પાલન પોષણ કઈ રીતે કરવું વગેરે જેવી બાબતો તો હતી જ આપણી સામે. પણ એની સાથે સાથે આપણું દેશનો સુચારુ વહીવટ કઈ રીતે કરવો, દેશનો સુચારુ વહીવટ કઈ રીતે કરવો એ પણ એક પ્રશ્ન હતો. અને આ પ્રશ્નને મોડી વળવા માટે સાહેબે કીધું 389 સભ્યોની કમિટીમાં વિદ્વાનો, મહાવિદ્વાનો, વૈજ્ઞાનિકો, વકીલો ઘણા બધા હતા. અને એની ખરડા સમિતિ બની 26 નવેમ્બર 1949ના રોજ. એ જે બંધારણ રજૂ થયું અને ખરડા સમિતિ એને સ્વીકાર્યું. 26 નવેમ્બર 1949ના રોજ ખરડા સમિતિ એને સ્વીકાર્યું. અને એના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આખા દેશ ઉપર લાગુ કરી અને સુચારુ વહીવટ થકી આપણે અત્યારે એને નિભાવી રહ્યા છીએ. અને એ વસ્તુ ઉપરથી આપણો દેશ અત્યારે ચાલી રહ્યો છે. આપણા દેશની અંદર એવું છે સર્વ સંભાવ, બરોબર છે કે વસુધૈવ કુટુંબકમ આપણા દેશની મોનોપોલી છે. એટલે કે આપણો દેશ એક વિચારધારા ઉપર ચાલે.